જય શ્રી સ્વામિનારાયણ. પાકિસ્તાનમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નવનિર્માણ થશે. મહિલા ઉતારા ભવન બનશે. સત્સંગ સભા પણ યોજાશે. કાલુપુર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંત આવતા વર્ષે કરાંચી જશે. સિંધ સરકાર ભવન પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. પાકિસ્તાન કરાચી શહેરમાં અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરનું મુખ્ય મંદિર છે. બહુ જૂનું 187 વર્ષનું મંદિર જૂનું છે. વર્ષો પહેલાં ત્યાં આપણે ભારત એક હતું ત્યારે ત્યાં બહુ ઉદ્યોગ હતો અને તે વખતે હરિભક્તોનો ઉદ્યોગ ત્યાં ચાલતો હતો, બધા રહેતા હતા. ભાગલા પડ્યા એટલે પછી અહીંયા આવ્યા. પણ આપણું મંદિર અને જગ્યાને રહ્યું, મૂર્તિઓ આપણે લાયેલા, અમુક મૂર્તિઓ હરિમંદિરની મૂર્તિઓ હતી ત્યાં રહી અને ત્યાં રહેલા ભક્તો આજ સુધી એ મૂર્તિઓને પૂજે છે. અને આજે પણ આપણા મંદિરમાં જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ, હનુમાન જયંતિ, ગણેશ ચતુર્થી જેવા હિન્દુ ધર્મના વિવિધ પ્રોગ્રામો ખૂબ ધામધૂમથી બધાએ ભેગા થઈને ઉજવે છે. ઘણા વર્ષોએ સંસ્થાએ એવો સંકલ્પ નિર્ણય લીધો કે ત્યાં આપણે જઈએ અને નાનું મોટું થોડુંક વહીવટ ક્ષેત્ર અને ધાર્મિક પ્રચાર પ્રસાર થાય અને ત્યાંના ભક્તોને સત્સંગનું પોષણ મળે એવો સંસ્થા તરફથી નિર્ણય લીધેલો છે. તો સ્વામી ધર્મ સ્વરૂપદાસજી અને બીજા સંત જવાના છે એવો અત્યારે સંસ્થાએ નિર્ણય લીધો છે. સર્વે હરિભક્તોને સહર્ષ જણાવતા આનંદ થાય છે કે પાકિસ્તાનના કરાંચીમાં 147 વર્ષ પહેલાં કાલુપુર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. હવે તેના દ્વારા નવનિર્માણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જે માટે સંપ્રદાયના જ બે સંત ડીકે સ્વામી અને ધર્મ સ્વરૂપદાસજી સ્વામી કરાંચી જશે અને મંદિરનું પુનઃનિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. મંદિરના નિર્માણ કાર્યની સાથે હવે ત્યાં સત્સંગ સભા હોલ પણ શરૂ કરવાની વિચારણા કરવામાં આવી છે. વર્ષ 1947ના ભાગલા વખતે ભગવાન સ્વામિનારાયણની એક મૂર્તિ રાજસ્થાનના જાલોરના ખાણ ગામમાં લવાઈ હતી, જ્યારે એક મૂર્તિ કરાચી મંદિરમાં જ રખાઈ હતી. મંદિરના કોઈ ટ્રસ્ટી કે સંત વર્ષ 1969 બાદ કરાચી ગયા. મંદિરમાં હાલ સિંધી હરિભક્તો દ્વારા દાન આપવામાં આવે છે. હાલ પણ કરાચીના સિંધ પ્રદેશમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર વર્ષે આશરે 1 થી 2 કરોડ જેટલું દાન મંદિરમાં આવે છે. જો કે પાકિસ્તાનનું દાન પાકિસ્તાનના મંદિરમાં જ ઉપયોગમાં લેવાય છે. કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી જીકે પટેલના જણાવ્યા અનુસાર કરાચી સ્વામિનારાયણ મંદિરની વેલ્યુએશન કરોડોની છે, પરંતુ તેનો એક પણ રૂપિયો કાલુપુરમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી. વર્ષો પહેલાં કાલુપુર શ્રી સ્વામિનારાયણ સંસ્થામાં આખા સંપ્રદાયનું કુલ 70% જેટલું દાન માત્ર પાકિસ્તાનના કરાંચીનો સ્થિત મંદિરમાંથી જ આવતું હતું. હાલ પણ કરાચી સ્થિત મંદિરમાં સનાતન હિન્દુ ધર્મના દરેક ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. હાલ પણ શ્રી ઘનશ્યામ મહારાજ તથા રાધાકૃષ્ણદેવની મૂર્તિ ત્યાં પ્રસ્થાપિત કરવામાં આવી છે, જેની રોજ પૂજા કરવામાં આવે છે. પાકિસ્તાનના સ્વામિનારાયણ મંદિરના એડવોકેટ જહમતભાઈના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં મંદિરના પ્રાંગણમાં વિન્ડો કેમ્પસ, ગર્લ્સ હોસ્ટેલ, મહિલા ઉતારા ભવનનું નિર્માણ કરવામાં આવશે. મંદિરનું કુલ ક્ષેત્રફળ 32,000 સ્ક્વેર ફૂટ છે, જેમાં ઉતારા ભવનનું નિર્માણ કરવામાં આવશે. કાલુપુર સંપ્રદાયના ડીકે સ્વામીના જણાવ્યા મુજબ કાલુપુર સંપ્રદાયના કોઈ પણ સંત અથવા અગ્રણી 1979થી આજ સુધી ત્યાં ગયા નથી, પરંતુ કાયદેસરના વિઝા લઈને વર્ષ 2025માં બે સંતો ત્યાં જઈને વિચરણ કરશે. કરાચીનું મંદિર પણ અહીંના મંદિરો જેટલું જ ભવ્ય મંદિર છે. આ મંદિરમાં કેટલાક સુધારા વધારા કરવામાં આવશે અને પહેલાં જેવો જ ભવ્ય સત્સંગ યોજાશે. 147 વર્ષ પહેલાં બ્રિટિશરોએ કરાચીના બંદરઘાટ પર મંદિર માટે 99 વર્ષના ભાડાપટ્ટે જમીન આપી હતી, જેનો સમય પૂરો થયા બાદ લીઝ રિન્યૂ કરવા કેસ દાખલ કરવામાં આવ્યો છે. જય શ્રી સ્વામિનારાયણ.